ઓકે વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 60 તમે અહીંયા જોવા જશો તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને થોડુંક રકમ સમજવામાં થોડુંક તમને પ્રોબ્લેમ થાય એવો છે, બાકી દાખલો આવી જશે. સૌ પ્રથમ વાત કરે છે 1000 વોલ્ટ પોટેન્શિયલ ડિફરન્સ થી ઘૂમતા પ્રોટોન સાથે સંકળાયેલો વેગ આપેલો છે. આપણને આ વેગ આપ્યો છે, પ્રોટોન સાથે સંકળાયેલો જે વેગ છે એ વિદ્યાર્થી મિત્રો વેગ આપેલો છે 4.37 ગુણ્યા 10⁵ મીટર પ્રતિ સેકન્ડ છે. જો હોકીના દળો જેનું દળ વિદ્યાર્થી મિત્રો આપ્યું છે 0.1 kg છે, તે આ વેગથી ઘૂમતો હોય તો વેગ સાથે સંકળાયેલી તરંગ લંબાઈ ગણો. વિદ્યાર્થી મિત્રો દ બ્રોગલીના આ સમીકરણનો ઉપયોગ કરી તરંગ લંબાઈ ગણવાની છે. પરંતુ અહીંયા વાત એવી છે કે જે અહીંયા હોકીનો દડો છે એનું વજન આપેલું છે. શું છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા હોકીના જે દડો છે એ દડાનું વિદ્યાર્થી મિત્રો દળ આપેલું છે. દળ એટલે વિદ્યાર્થી મિત્રો એમ આપેલું છે. રેડી? બરાબર આપ્યું છે 0.1 kg. ઓકે, મને નથી લાગતો કઈ પ્રોબ્લેમ હોય. વેગ વિદ્યાર્થી મિત્રો વેગ આપ્યો છે, તમે જોઈ શકો છો કેટલો આપ્યો છે 4.37 ગુણ્યા 10 ની વિદ્યાર્થી મિત્રો કેટલી 5 ઘાત છે, અને એ પણ મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, હવે હોય તો આપણે તમને ખબર છે કે એમ આવી ગયો, વી આપી ગયો, તો પ્લાન આપણે ડાયરેક્ટ આપણે સૂત્રનો ઉપયોગ કરી અને આવડી જાય છે. દાખલા તરીકે કયો તો આપણને ખબર છે ધ-બ્રોગલી સમીકરણ એ લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h અપોન p. p ઇઝ ઇક્વલ ટુ તો બધા છોકરાને ખબર છે કે સર અહીંયા p ઇઝ ઇક્વલ ટુ તો mv. ઓકે, આ સૂત્રનો ડાયરેક્ટ અહીંયા ઉપયોગ કરી જઈએ અને અહીંયા ડાયરેક્ટ ગણીએ છીએ. રેડી? ઓકે, અહીંયા જોઈ શકો છો h અપોન વિદ્યાર્થી મિત્રો mv. ઓકે, ચલો એ પ્લાન્ક અચળાંક s ની વેલ્યુ બધાને ખબર છે 6.726 ગુણ્યા 10 ની વિદ્યાર્થી મિત્રો -34. ઓકે, 34 એ પણ વિદ્યાર્થી મિત્રો શું છે જૂલ ઇન્ટુ સેકન્ડ. એમ માસ અહીંયા આપેલું છે, જોઈ શકો છો અહીંયા આપેલું છે એ માસ 0.1 kg. ઓકે સર, વેગ વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો 4.37 ગુણ્યા 10 ની વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો 5 ઘાત, એ પણ મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, હવે આની વ્યવસ્થિત રીતે તમે ગણતરી કરો અને વિદ્યાર્થી મિત્રો જુઓ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો હું તમને એમ કહેવા માંગુ છું કેલ્ક્યુલેટરમાં. ઓકે, અહીંયા જવાબ આપણો આવે છે, ખાસ યાદ રાખજો 15.16. ઓકે, 15.16 અને 10 ની ઘાતનો શું સર? તો ચલો 10 ની ઘાતનું આપણે સોલ્યુશન મેળવી. 10 ની કેટલી ઘાત આવશે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા છે વિદ્યાર્થી મિત્રો -34, આ +5 છે એ ઉપર જશે એટલે વિદ્યાર્થી મિત્રો -5 થઈ જશે. એટલે બંનેનો વિદ્યાર્થી મિત્રો અહીં બીજું કાંઈ નથી કરવાનું, બંનેનો સરવાળો 4 ને 5 9 થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો, અને આ 34 નિશાની માઇનસ આવશે. તો અહીંયા જોઈ શકો છો કે માઇનસ ઘાત આવે છે. તો અહીંયા હું કરી દઉં છું વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો 34 નહીં 39. રેડી? બોલવા મિસ્ટેક થાય પણ લખવામાં વિદ્યાર્થી મિત્રો રેડી લખતો હોય એટલે જોઈ લેજો ખાસ. ઓકે, આશા છે કે તમે સમજી જતા છો. એક વ્યવસ્થિત રીતે એક ઘાત આપણે એક પોઈન્ટ આગળ લઈ લઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ પોઈન્ટ એક આગળ લઈ લઈએ તો અહીંયા લઈ લઈએ તો અહીંયા જોઈએ 516. ઓકે, 1.516 ગુણ્યા 10 ની એક ઘાત ઘટાડવાની રહેશે એટલે 38. ઓકે, આ આવી ગઈ તરંગ લંબાઈ, એ પણ મીટરમાં. મને નથી લાગતું કે કોઈને કાંઈ આ દાખલામાં કાંઈ પ્રોબ્લેમ હોય. વ્યવસ્થિત રીતે દરેક વિદ્યાર્થી મિત્રોને આ દાખલો આવડી ગયો છે. સર આવડી ગયો, એકદમ કમ્પ્લીટ. જોઈ શકો પાછળના આન્સર સાથે મેચ ખાય છે. રેડી? ચોપડી પાછળ જે જવાબ આપ્યા છે એની સાથે મેચ ખાય છે. બંને ત્યાં લગીને મેં પ્રયત્ન કર્યો છે કે ચોપડીના જે પાછળ જવાબ આપ્યા છે એની સાથે તમારો આન્સર મેચ થાય. રેડી? ભૂલ હોય તો કોમેન્ટ કરી દેજો. રેડી? હું આગલા દાખલામાં સુધારી લઈશ. ઓકે મિત્રો, ભાઈઓ છો મારા તમે.